જે 2 નંબરની મંડળી જે છે, જે સંસ્થા ખરીદ કરે છે, આ ક્યાંક ને ક્યાંક ગુજકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય. આ ગુજકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જુનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી. આ ગુજકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાર્યું કરે. ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા ભ્રષ્ટાચાર, નબળી માંડવીની ખરીદી માટે પણ પૈસાના વહીવટ કરવાની લાગણી અને માગણી પણ કરે છે. આ ગુજકો માસોલના જે ભાઈ નરેન્દ્રસિંહ પરમાર કરીને જે ત્યાં બેસે છે, એ એટલા બધા તોછડાઈ ભરા ફોન કરે, ભાઈ ફોન ઉપાડતા નથી ને વર્તન કરે છે. આવું કહે છે કે ભાઈ રાઘવજીભાઈના પીએસ કે ધારાસભ્ય શું વારંવાર ખોટા ફોન કરે, અમે ગુજકો માસોલવાળા અમારું ધાર્યું જ કરશું ને કોને મગફળીની ખરીદી આપવી, બારદાન સપ્લાય કરવા એ અમારી રીતે જ કરશું. આ બાબતે આજે હું સરકારને રજૂઆત કરું છું કે ભાઈ આ ગુજકો માસોલ જે ખરીદી કરે છે, આના જે અધિકારીઓ છે એની અમે સખતથી પગલાં ભરે અને જુનાગઢ જિલ્લાની ખરીદીમાં ગુજકો માસોલ જે કાંઈ કરતું એની પૂરેપૂરી તપાસ કરે એવી માગણી આજ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરું. વિશેષમાં જુનાગઢ જિલ્લાના ગુજકો માસોલના ભરતભાઈ બારડ જે બારદાનની વ્યવસ્થા સંભાળે છે એ પણ પૂરેપૂરા ભ્રષ્ટાચારમાં સામેલ છે. માણાવદર તાલુકામાં ક્યારેય આખી ગાડી મોકલતા નથી. કટકે ત્યાંથી ને ખોટા ખર્ચા સરકારના ચડાવી અને 2-3 હજાર બારદાન મોકલે અને આખી ગાડી માની લો કે માણાવદરની કોઈ સંસ્થાને ફાળવવાની થતી હોય એ આખી ગાડી અહીં પહોંચેલ જ નથી. એના પણ અમારી પાસે પુરાવા. તો આ ભરતભાઈ બારડ સામે પણ ખાસ તપાસ થવી જોઈએ. અને અહીંયા જે અમારી 2 નંબરની મંડળી હાલે છે એની પાસે જેટલા ખેડૂતોની યાદી છે અને અત્યારથી તમામના મેપિંગ નાખી દીધેલ છે અને એવું કહે છે કે આ તારીખે તમારો વારો આવશે. એની પાસે આજની તારીખે 40,000 ઉપર બારદાનનો સ્ટોક છે અને 1 નંબરમાં ઘણા દિવસ ત્યાં ખરીદી બંધ છે. તો ન્યા બારદાનનું ફાળવણું કેમ નથી થતું, આ પણ તપાસનો વિષય છે. આ નરેન્દ્રભાઈ બારડ જે છે, ભાઈ ભરતભાઈ બારડ ક્યાંક ને ક્યાંક આમાં પણ સંડોવાયેલ છે. આની સામે પણ સરકાર પૂરી તપાસ કરે એવી મારી માગણી છે. આક્ષેપો કરવામાં આવ્યા એ બાબતે અમારા ગુજકો માસોલના અધિકારી નરેન્દ્રસિંહ પરમારે મને સવારે ટેલિફોનિક મંજૂરી માગી કે સાહેબ અમારા નામ સાથે જ્યારે આવા આક્ષેપ અને ગુજકો માસોલ બદનામ થઈ સ્થિતિ હોય તો આમાં ગુજરાતમાં ગુજકો માસોલે ખરીદી છે એ સંપૂર્ણ પારદર્શકતાથી છે. એક પણ જગ્યાએ કોઈ જાતની ગેરરીતિ થઈ નથી. બારદાન મોઢા મળ્યા છે એ જવાબદારી ગુજકો માસોલની હતી નહીં, કારણ કે નાફેડે ખરીદી જાહેર કરી. શરૂઆતમાં ગુજકો માસોલને બારદાન ખરીદવાની છૂટ આપી હતી. ટેન્ડર ખુલવાના હતા એ દિવસે નાફેડ તરફથી કે હવે બારદાન નાફેડ પૂરા પાડશે, તમારે કરવાના નથી. એટલે નાફેડ તરફથી બારદાન આપવાના હતા. એટલે ક્યાંક ને ક્યાંક વહેલા મોડું થયું છે. મેં જેઠાભાઈ જે એમના ચેરમેન છે એનું ધ્યાન દોર્યું કે નાફેડ તરફથી જે બારદાન આપવાના છે મોડું થાય છે. એમણે પણ ત્વરિત કાર્યવાહી હાથ ધરીને એમને સોંપેલી કામગીરીમાં કોઈ અધિકારીએ કચાશ રાખી હતી, એક અધિકારીને સસ્પેન્ડ પણ કર્યા. એટલે એમના તરફથી પણ ઝડપથી કામગીરી થાય એવા પ્રયાસો થઈ રહ્યા છે. ગુજકો માસોલ કર્યું છે. એટલે નરેન્દ્રસિંહ પરમારે મારી પાસે સવારે ફોન કરીને પરવાનગી માગી કે અમારા નામનો ઉલ્લેખ જ્યારે કર્યો છે આવા ભ્રષ્ટાચારમાં, તો હું આક્ષેપ કરનાર સામે 1 કરોડનો દાવો કરવા માગું છું. એક કર્મચારી છું એટલે આપણી પાસેથી પરવાનગી માગું છું. અને મેં 1 કરોડનો નરેન્દ્રસિંહે દાવો કરવાનો છે એની પરવાનગી પણ આપી દીધી છે. એટલે હવે જે કાંઈ હકીકતો આવશે આક્ષેપ કરનારે સાબિત કરવાના રહેશે અને જેની આપણે આક્ષેપ થયા છે 1 કરોડનો દાવો કર્યા છે એટલે હકીકતો જે કાંઈ છે એ બહાર આવશે. એટલે આપણે તથ્યતા ચકાસી રહ્યા છીએ કે આવું કંઈ છે કે નહીં, કારણ કે એ સીધી આક્ષેપ નામ સાથે પણ કરી રહ્યા છે, ખરીદીની સંદર્ભમાં પણ જૂનાગઢની સંદર્ભમાં ખાસ વાત કરી રહ્યા. અમે ડે ટુ ડે હું રિપોર્ટ મેળવું છું. એક પણ જગ્યાએથી કોઈ જગ્યાએ કોઈ પ્રકારની ગેરરીતિ થઈ હોય એવી માહિતી કોઈએ મને આપી નથી. જે નરેન્દ્રસિંહની વાત થાય છે સાહેબ, એની ભૂમિકા શું આપણા ગુજકો માસોલના એ ખરીદી કેન્દ્રો પર? એ કેન્દ્ર ઉપર એની કોઈ ભૂમિકા નહીં. અહીંથી સેન્ટર ફાળવવાની ભૂમિકા. ગુજકો માસોલ જે છે એ જેટલી ગુજરાતમાંથી મંડળીઓ આવે માગણી કરવા માટે તો એક વિસ્તારમાં એક કરતાં વધારે આવે. એટલે મેં એક ગાઈડલાઈન આપી હતી. અધિકારીની ટીમ છે, દિનેશ સુથારના નેતૃત્વમાં નરેન્દ્રભાઈ અને બાકીની ટીમ જોતી હોય છે કે ગયા વર્ષે ખરીદી કરી હોય, આગલા વર્ષે ખરીદી કરી હોય
અને કોઈ જાતની ગેરરીતિમાં અથવા આક્ષેપ થયા હોય અને આપણી તપાસમાં એમાં તથ્યતા જાણવા મળ્યું આવી કોઈ મંડળી કોઈ પણના નેતૃત્વવાળી હોય કોઈ પણની ભલામણ હોય તો એને ખરીદી આપણે આપવી નહીં. આ એક અમે ગાઈડલાઈન આપેલી અને એના આધારે અધિકારીઓ મંડળીઓ ફાળવતા હોય છે. ધારાસભ્ય ખોટા છે, ધારાસભ્ય ખોટો આક્ષેપ કરી રહ્યા છે અથવા રજૂઆત એમની તરફ આવી છે એટલે હવે ધારાસભ્ય માજી ધારાસભ્ય ઉપર નરેન્દ્રસિંહ ઉપર જ્યારે આક્ષેપ કર્યો છે